સંવાદનો આજનો વિષય છે ભય, રાગ, દ્વેષ અને ઈર્ષ્યા. એની ઉપર આપણા જીવનમાં કેવી રીતે કામ કરવું. અને પછી છેલ્લે પ્રશ્નોત્તરી છે. તમારા જીવનને લગતા કાંઈ પણ પ્રશ્નો હોય, એટલે કે જે સંઘર્ષો થતા હોય એને વિશેની કાંઈ પણ તમારે પ્રશ્નો હોય તો બરાબર. એટલે આ પ્રશ્નથી જ આપણે શરૂઆત કરી. બધા જેટલા લોકો અત્યારે છે એને જુદા જુદા પ્રકારની સમસ્યાઓ છે, જુદા જુદા પ્રકારના લોકો, જુદા જુદા પ્રકારના પ્રસંગો, પરિસ્થિતિઓ બધાને છે. તો આ પરિસ્થિતિનું કારણ શું છે? બધાને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ છે. તો એ સમસ્યાનું શું કારણ છે આપણે ગોતવાની ટ્રાય કરી છે કે આ સમસ્યાનું કારણ શું છે, આ દુઃખનું કારણ શું છે. જવાબ તમારે જેને આપવો આપી શકો છો, બરાબર. આનો વિચાર કરીને આપજો. કોઈ જવાબ હોય તો બધાને અલગ અલગ પરિસ્થિતિઓ, અલગ અલગ માણસો મળ્યા છે, અલગ અલગ નેચરના મળ્યા છે. તો એ શું કામ એને કેમ શું કામ એટલે મહત્વાકાંક્ષા દ્વારા શું થવાનું છે? માનો કે તમે મહત્વાકાંક્ષા રાખો છો એના દ્વારા પરિસ્થિતિ થઈ છે. કંઈક મેળવી લેવાની ઈચ્છા કે પણ મેળવી લેવાની ઈચ્છામાં તો કોઈ ખરાબ નથી, કઈ ખરાબી નથી. એટલે એના દ્વારા તમને આવી પરિસ્થિતિ આવી ગઈ હોઈ શકે કે એનો અલગ વેમાં યુઝ કરતા હોય. શું કેવું છે બધાનું? એટલે ક્યાં વેથી તમે મેળવો છો? એ રસ્તો સારો પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. તો ખરાબ રસ્તો કેમ આવે છે? એટલે ખરાબ રસ્તાથી માનો કે તમે કંઈક કર્યું અથવા સારા ભાવથી કર્યું, ખરાબ ભાવથી કરશો તો એનું પરિણામ ખરાબ આવશે, સારું પરિણામથી કરશો તો સારું પરિણામ આવશે. એટલે અત્યારે આપણે જે છીએ એ કર્મના હિસાબે છીએ. આપણે અત્યારે જે છીએ એ કર્મના હિસાબે છીએ. એટલું સમજ થાય કોઈને? આટલું કોઈને સમજાય છે? કર્મના હિસાબે આપણે આટલું છે. પછી તમે સારા કર્મ કર્યા હોય તો ભલે, ખરાબ કર્મ કર્યા હોય તો ભલે, એ પ્રમાણેનું પરિણામ આજુબાજુમાં દેખાય છે. હવે આ સારું કે ખરાબ કર્યું એટલે ક્યાં સેન્ટરમાંથી આપણે કર્યું કામમાં? આ બધા લોકો જે સેન્ટરમાંથી કરે છે એ ક્યાં સેન્ટરમાંથી કરે છે કામકાજ? આ બધું સારું નરસું, એટલે સારું પણ નરસું જ હોય છે. સારું ઇમેજ દ્વારા કરવામાં આવે, પોતાની ઇમેજ બને એના માટે, પોતાને બાઇટ ન થાય એના માટે. એ રીતે સારું કર્મ પણ સ્વાર્થથી જ થાય છે. એટલે હવે દરેક કર્મનું સેન્ટર છે એ સ્વાર્થ છે. હવે સ્વાર્થ દ્વારા કર્મ કરવામાં આવે છે, એના દ્વારા રોગ થાય છે, ખરાબ પરિસ્થિતિઓ આવે છે, ખરાબ વાતાવરણ બને છે, ખરાબ લોકો મળે છે, ખરાબ સિચ્યુએશન બને છે. તો અત્યારે આપણી હાલત એવી છે કે સ્વાર્થના કેન્દ્રમાંથી આપણે કાર્ય કરીશું અને એના પરિણામે આપણને જે લોકો મળે છે, જે પરિસ્થિતિ મળે છે, જે ઘટના બને છે, એ આપણને આપણા જે પ્રકારના અણુ પરમાણુ હોય એવી મળે છે. આપણે એને દ્રષ્ટાંતથી સમજાવી કે આપણે કારેલું વાવી છે, મરચું વાવી છે, આપણે શું કોઈ કેરી વાવી છે. તો વાવી છે એક જમીન ઉપર, પણ ત્રણેયના પરિણામ કેમ અલગ અલગ આવે છે? પરિણામ કેમ અલગ અલગ છે? ત્રણેયના ગુણધર્મો અલગ અલગ હોય છે અને બીજ અલગ અલગ હોય છે. એટલે બીજ શું કરે છે?
બીજ છે એ કરે છે શું શું ખેંચે છે? કેરીના બીજ છે એ ગળાશને ખેંચે છે, ગળાશ. મરચાના બીજ છે એ તીખાશ. તીખાશને ખેંચે છે. હવે તમે વિચાર કરો કે આપણે શું કહેવાય, કારેલા છે એના કડવા ખેંચે છે. હવે કારેલું એમ ફરિયાદ કરે કે મારી આજુબાજુ કડવાશ કેમ આવે છે? તો તમે શું જવાબ આપો? એના બીજ છે એ કડવું ખેંચે છે. તો જવાબદારી કોની છે? જવાબદારી કોની છે? ખેંચે છે એની છે કે હવે જો આજુબાજુ ખાતર છે, આજુબાજુ પાણી છે, આજુબાજુ બધું છે, ત્રણેય નહીં, પણ ત્રણેય વસ્તુ અલગ અલગ ખેંચે છે. જે વસ્તુ ખેંચે છે એ એને મળે છે. હવે તમે એવી જ રીતે આપણે માનવ જાત છે, એ તમે કોકને દુઃખ આપો છો, કોકને ત્રાસ આપો છો, કોકને ટોર્ચર કરો છો, કોકનું શોષણ કરો છો, તો તમે એ બીજ વાવો છો. એટલે બીજનું એક મેગ્નેટિઝમ છે, અને બીજના મેગ્નેટિઝમ મુજબ તમે ખરાબ કર્યું છે એટલે ખરાબ લોકોને તમે આમંત્રણ આપો છો. તમે કોઈ ઉપર શોષણખોરી કરી છે તો બીજા લોકો તમારું શોષણ કરવા માટે આવશે. એટલે તમે બરાબર અન્ડરસ્ટેન્ડિંગ કરી લ્યો, આજ તમે જે જગ્યાએ ઊભા છો એના માટે તમે જવાબદાર છો. તમારો સ્વાર્થ જવાબદાર છે, આપણી લુચ્ચાઈ, આપણો સ્વાર્થ, આપણું કપટ છે એ જવાબદાર છે. અને આટલું પહેલા નક્કી કરી લ્યો કે આને જવાબદારી આપણી છે. આપણને કોઈ પ્રકારનો રોગ છે, ખરાબ પરિસ્થિતિ છે, બહુ મોટા પ્રશ્નો છે, પણ એનું કારણ છે એ આપણા અંદરના અણુ પરમાણુ છે. આપણા અંદરના અણુ પરમાણુ જેવા છે એવા લોકો, એવી પરિસ્થિતિ, એવી ઘટનાઓને ખેંચે છે. તો હવે આપણે શું કરવું જોઈએ? હવે આપણે શું કરવું જોઈએ કે જેથી આપણી આગળ આવી પરિસ્થિતિ, આવી ઘટનાઓ ન આવે? સ્વાર્થનું કેન્દ્ર છોડવું જોઈએ કે નહીં? સ્વાર્થનું કેન્દ્ર છોડવું જોઈએ કે ન છોડવું જોઈએ? સ્વાર્થનું કેન્દ્ર છોડશું તો શું થાય? પ્રેમનું તત્વ આપણી અંદર, ભાવનું તત્વ આવશે. અને ભાવનું તત્વ જેટલા પ્રમાણમાં ભાવનું, શાંતિનું, આનંદનું તમારું કર્મ બીજ હશે તો એ પ્રમાણે એને એ રીતે ખેંચશે. આ પહેલા સમજી લેવાની જરૂર છે. એટલે અત્યારે આપણને એવું લાગે છે કે સાસુ ખરાબ છે, દોસ્તાર ખરાબ છે, ઓફિસના માણસો ખરાબ છે, આજુબાજુના લોકો ખરાબ છે, એવું નથી. તમારી અંદર જે પ્રકારના અણુ પરમાણુ છે એ પ્રકારે તમે ખેંચો છો. હવે તમે વાવેતર એવું કરો કે જેમાં શાંતિના બીજ વાવો, પ્રેમના બીજ વાવો, આનંદના બીજ વાવો, બીજાનું કલ્યાણ થાય એવા બીજ વાવો, તો એ બધી વસ્તુ તમારા તરફ આકર્ષિત થશે. તો આટલું સમજાય છે બધાને? આટલું બધું સમજાય. હવે આ સ્વાર્થના કેન્દ્રની અંદર તો જે મળશે એ ભયંકર વસ્તુ જ મળશે. અને હવે આપણે બીજી બાજુ પ્રેમનું તત્વ છે, પ્રેમનું તત્વ છે, શાંતિનું તત્વ છે, આનંદનું તત્વ છે. એના દ્વારા જે બીજ આપણે વાવશું, પ્રેમની અંદર એવી તાકાત છે કે તમને ભૌતિક વસ્તુ આપશે, આપણને આધ્યાત્મિક વસ્તુ આપશે. એટલે તમારે પૈસાથી માંડીને, પ્રતિષ્ઠાથી માંડીને, અંદરની શાંતિ માંડીને, આનંદથી માંડીને આ પ્રેમ નામનું તત્વ બધું આપી શકે એવું છે. આપણને હજી એની તાકાતની ખબર નથી. પ્રેમનું જે અંદર જે પ્રેમ છે એની તાકાત શું છે? હવે તમે એમ સમજો કે બીજા લોકો આપણી હારે ખરાબ વર્તન કરે છે, તો બીજા લોકો આપણી હારે ખરાબ વર્તન કરે છે એટલે એ માણસ ગાંડો છે. માણસ ગાંડો છે, બેહોશ છે, પાગલ છે. એ પાગલ વ્યવહાર કરે છે આપણી સામે. આપણે એની સામે પાગલ વ્યવહાર કેમ કરીશ? આપણે એની સામે એવો વ્યવહાર કેમ કરીશ? એ પાગલ માણસ છે, એનો એવો ટ્રેક છે, એની એક લાચારી છે. તો આપણે એ ખરાબ વ્યવહાર કરે એટલે હું ખરાબ વ્યવહાર કરું એમ કેમ કરીશ? બીજો કોઈ રસ્તો નથી આ જીવનમાં. આપણે અત્યાર લગી જે જીવન જીવી છીએ એ એક્શન રિએક્શનનું જીવન જીવી છે. તો આ એક્શન રિએક્શનનું જે જીવન આપણે જીવી છીએ એમાં તો સતત રીતે કોઈને કોઈ પ્રકારના રાગ દ્વેષના પ્રશ્નો ઉભા થાય છે.
તો હવે એવો કોઈ રસ્તો છે કે જે દ્વારા આપણી અંદર આ પ્રકારના અણુ પરમાણુ ન રહીએ? તો એક પ્રેમ છે, એક રસ્તો છે. આપણને એવું લાગે કે આપણે જ્યારે જવાબ નથી આપતા ત્યારે આપણને એમ લાગે કે આપણો અહંકાર કંઈક નબળો પડે છે. આપણે જ્યારે કોઈને જવાબ નથી આપી શકતા ત્યારે ખરેખર આપણને એવું લાગે છે આપણે અહંકાર નબળો પડે છે, આપણે નબળા પડે છે. એવી વાત નથી. તમે જ્યારે બીજા લોકો કોઈ પણ પ્રકારનું રિએક્શન કરે છે ને તમે પ્રતિક્રિયા નથી આપતા, પરમાત્મા તમારા માટે ખુશ થાય છે. પરમાત્મા તમારા માટે ખુશ થાય છે. પરમાત્મા અને આ કર્મ દ્વારા તમારું પુણ્ય કમાય છે. પરમાત્માને ખુશ કરો છો, તમારી અંદરની શાંતિને બરકરાર રાખો છો, તમારા આનંદને બરાબર રાખો છો, અને તમારા જીવનની અંદર જે પરિવર્તન આવશે ને એ એના જીવનને પણ પરિવર્તિત કરશે. એટલે સ્ટાર્ટિંગ મારા તરફથી કરવાનું છે. અત્યારે તમને જે નુકસાન લાગે છે કે હાલો એને આ વસ્તુ મેં આપી ને એ તો કઈ મને યોગ્ય કઈ સારો વ્યવહાર કરતો નથી, એ એનું કર્મ છે. મેં મારા તરફથી ભાવથી પ્રેમથી એના માટે વહી ગયો અને આપણો ભાવ અને પ્રેમ છે એ એની અંદર પહોંચી જશે અને એનું ટ્રાન્સફોર્મેશન કરશે. એટલે અત્યારે આપણે કેવું કરીએ છીએ કે ગાંડા માણસો જે વ્યવહાર કરે છે એવો વ્યવહાર કરે છે. એટલે એ વ્યવહારની જરૂર છે. બીજું, આના માટે એક અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, સમજની જરૂર છે. તમે માનો કે કોઈ સંગીત શીખે છે તો કેવી રીતે શીખે છે? સંગીત શીખવાની પ્રક્રિયા કરે છે તો કેવી રીતે કરે છે? સારી. તો સારેગામામાં એટેન્શન આપે છે, પોતાનું સમગ્ર એટેન્શન આપે છે અને શીખતો જાય છે. ભલે બહારથી સહાય છે પણ અંદર પોતાના ભાવથી પ્રેમથી એ એટેન્શન આપે છે અને એ શીખતો જાય છે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ થતી જાય, વગાડતો જાય છે, ડાન્સ કરતો જાય છે અને એને સમજાતું જાય છે. તો હવે તમે વિચાર કરો, તમે તમારું એટેન્શન ન આપો, તમારી અન્ડરસ્ટેન્ડિંગ ન આપો. માનો કે અમુક પ્રકારનો ડાન્સ છે તો ડાન્સમાં આવા પગલા ભરવાના છે, આવી રીતે કરવાનું છે, એ તમને અન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને એ અન્ડરસ્ટેન્ડિંગને તમે જાળવી રાખો છો તો બધું બરાબર થાય છે. તો એ પ્રકારે જીવનની અંદર અન્ડરસ્ટેન્ડિંગ જરૂર છે. અત્યારે તમને જે કહેવામાં આવશે એની તમને અન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય અને તમે એમ કહેશો કે મારે ખરાબ નથી કરવાનું, મારે પ્રેમથી વહેવાનું છે, આ ખાલી તમે રિપીટેશન કરશો તો એના દ્વારા કંઈ નથી થવાનું. પણ પ્રેમ આપવાથી, શાંતિ આપવાથી, આનંદ આપવાથી, આશ્વાસન આપવાથી, બીજાના દુઃખમાં ભાગ લેવાથી અંદરનો જે આનંદ આવે છે અને આપણી અંદર જે પરિવર્તનો આવે છે એની અન્ડરસ્ટેન્ડિંગ જો આપણને થશે તો આપણે સ્વાભાવિક રીતે કરશું. હવે આમાં કઈ પ્રશ્ન હોય તો કે, એટલે એક વસ્તુ એવી છે કે આપણે એમ સમજો કે ઇન્ફિનિટના, તમે દાખલા તરીકે જે ધરતી ઉપર અત્યારે ઊભા છો એ ધરતી ઉપર જ બધા માનવો હાલે છે. એક જ ધરતી, એક જ હવા, એક જ સૂર્ય, એક જ ચંદ્ર. બધા લોકો હવા બહારથી લે છે અને પછી બહારથી લઈને અંદર લે છે અને કાઢે છે એક જ હવા. તો આપણે જુદા કેવી રીતે છે? આપણે બધા લોકો લાગે છે જુદા, પણ જુદા કેવી રીતે છે? આપણી અંદર આકાશ છે, વાયુ છે, તેજ છે, જલ છે, પૃથ્વી છે. આપણી અંદર સૂક્ષ્મ શરીર છે, સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે, બધાની અંદર ઈ છે. તો આપણે બીજાથી જુદા કેમ છે? એવું કેમ લાગે છે? આપણને એવું કેમ લાગે છે આપણે બીજાથી જુદા છે? એટલે જ્યાં લગીને આપણને એવું લાગશે કે બીજાને હિત કરવા દ્વારા મારું હિત છે એવું જ્યાં લગીને અન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય ત્યાં લગીને કામ નહીં થાય. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે કે બીજો ભલે અહિત કરે પણ તમે તમારા પ્રેમને જવા નહીં દો તો કુદરત તમને જે જોતું હશે બધી વસ્તુ આપશે. પ્રેમની અંદર એવી તાકાત છે, પ્રેમની અંદર એવું મેગ્નેટ છે, શાંતિની અંદર એવું મેગ્નેટ છે, તમારે જે જોતું હોય આપો. એટલે એક દ્રષ્ટાંત આપો એટલે તમે સમજો. એક રાજા હતા અને એ રાજાને કોઈ છોકરા નહોતા. તો છોકરા નહોતા એટલે એને વિચાર કર્યો કે હવે તો ગટપણ આવી ગયું છે અને હવે મૃત્યુ થાય એવું છે. તો એ કે એને એની આગળ જેટલી સંપત્તિ હતી એનો એક મેળો બનાવ્યો, બધી વસ્તુ રાખી અને પ્રજાને એમ કીધું કે તમારે જે જોઈ છે એમાંથી એક વસ્તુ તમારે લેવાની, એક જ વસ્તુ લેવાની.
એટલે બધા લોકો જાય અને એક એક વસ્તુ લઈને આવે, પણ એક ચતુર માણસ હતો. એટલે એણે 2 દિવસ 3 દિવસ જોયું અને ચોથે દિવસે રાજા ઉપર હાથ મૂકી દીધો, રાજાના સિંહાસન ઉપર. એટલે રાજાના સિંહાસન ઉપર હાથ મૂક્યો એટલે રાજાની બધી વસ્તુ એની થઈ. તો આ ભગવાન છે એ રાજા છે. રાજા એટલે પ્રેમ છે. પ્રેમ ઉપર તમે હાથ મૂકશો, તમને આ દુનિયાની તમામે તમામ વસ્તુ મળી જવાની છે. ના, આ સાચી વાત છે, આ ખોટી વાત નથી. એ ટાઈપની વસ્તુ. એટલે આપણને ખ્યાલ નથી કે ભગવાન ઉપર હાથ મૂકવાથી જે વસ્તુ ભૌતિકથી નાનીથી માંડીને સમગ્ર વસ્તુ તમને મળશે. તો હવે તમારે બધી વસ્તુ જોઈ છે કે એક એક વસ્તુ તમને નહીં મળે? સ્વાર્થ શું કરવું છે? એટલે હવે તમે એવો વિચાર કરો કે આપણા અણુ પરમાણુ પ્રેમ ના હોય, શાંતિ ના હોય, એ ભલે ગમે એટલું છેતરી જાય, ગમે એટલો વ્યવહાર કરે, આપણો અંદરનો પ્રેમ નહીં જવા દે તો એના જીવનને પણ બદલી નાખશે. એનું જે જીવન છે એને પણ બદલી નાખશે. એટલે આપણને રાગ દ્વેષ થાય છે એનો અર્થ એમ આપણે માની છીએ કે એ બીજો કોક છે. એટલે આપણે આ પ્રકૃતિ છે એ પડઘો પડે છે, પડઘો છે. એટલે તમે કોઈનો દ્વેષ કરો છો તો તમને દ્વેષ આવે છે. તમે બીજાને કોઈ લુચાઈ કરો છો તો તમારા તરફ લુચાઈ આકર્ષિત થાય છે. પ્રકૃતિ છે એ પડઘો છે. તમે જે કરો છો એ તમને મળે છે. હવે તમારે શું જોઈ છે, જે જોઈ છે એ તમે આપો તો એ તમને મળશે. આમાં કંઈ કહેવાનું હોય તો આમાં કોઈ પ્રશ્ન હોય તો? શરૂઆતમાં આપણો લોભ હોય ને એટલે આપણને એમ લાગે કે આ વ્યક્તિ બોલી જાય છે, આ વ્યક્તિને આપણે બધી આર્થિક મદદ કરી છે, આ બધું નકામું જાય છે. કાંઈ નકામું નથી જતું. અંદર તમે ભાવ રાખશો કે આ ભગવાનને જ આપવું છે. તમે વિચાર કરો કે વામનદેવ ભગવાન હતા કે નહીં? એને બલિરાજા આગળ શું માંગ્યું? છતાં આપ્યું કે નહીં? અને ભગવાને એનું કલ્યાણ કર્યું કે નહીં? એમ ભગવાનના રૂપમાં જેમ વામન ભગવાને લુચાઈ કરી, એમાં આ સમાજની અંદર લુચાઈ કરવા વાળા વામન ભગવાન આવે છે. તો એ વામન ભગવાન છે, વ્યક્તિ નથી. એવો ભાવ જો આપણને હશે તો કામ લાગશે. એટલે આપણે જે વસ્તુ પ્રકૃતિમાં આપી છે એ વસ્તુ આપણને મળે છે. અને તમે બરાબર જોશો તો તમારી આજુબાજુના લોકો જે વ્યવહાર કરે છે ને, તમને એવું લાગે છે કે તમે એવો વ્યવહાર નથી કરતા, તમે એવો જ વ્યવહાર કરો છો. છતાંય તમને જુદા માનો છો કે તમે એનાથી કંઈક જુદા છો. હવે સામેવાળાની ફરિયાદ છે કે હું બરાબર કરું છું, આપણને ફરિયાદ છે કે હું બરાબર કરું છું. તો બધાય બરાબર કરતા હોય તો થાય નહીં. એટલે બધાય હરખા છે. અને હરખા છે અને છતાંય આપણને એવું લાગે છે કે આપણે વધારે સારા છે. આ ભ્રમણાને છોડવાની જરૂર છે. આમાં કઈ પ્રશ્ન હોય તો? હા બોલ. જીવનમાંથી સ્વાર્થ કેવી રીતે દૂર કરી શકાય? એટલે સ્વાર્થને દૂર કરવા માટે તમારે કોન્શિયસ એફર્ટ કરવો પડે. એટલે તમે દાખલા તરીકે આજના દિવસ માટે અડધી કલાક આપો. એવી અડધી કલાક આપો કે બીજાને કોને કામ છે, જે આપણી આજુબાજુ જે રહે છે એના આપણે એને પૂછી લઈએ કે તમારું આ કામ કરવાનું છે, તમારે કંઈક બહારના શાકભાજી લેવા છે, તમારે કંઈ લેવું છે, તો દરરોજ અડધી કલાક તમે તમારું સેલ્ફ સેક્ટર છોડીને બીજા માટે તમે કામ કરો. પછી તમે એની ખુશી જુઓ. એવું નહીં, તમે જ્યારે કામ કરો છો અને તમે બરાબર વ્યવસ્થિત કરશો તો તમે જે કામ નિષ્કામ રીતે કરો છો એ અંદર એક ખુશી આપે છે, ઇન્સ્ટન્ટ આપે છે. એ જુઓ તો તમને નિષ્કામ કર્મ કરવાની વધારે પ્રેરણા આપશે. એક ભૂખો માણસ છે 2 દિવસનો 3 દિવસનો, અને તમે એને જોવો છો અને તમે એને અન્ન આપો છો, કંઈક ખવડાવો છો, તો તમને જે ઇન્સ્ટન્ટ સુખ મળે છે એને તમે જોવો. બીજાને દેવા દ્વારા તમને અંદર સુખ મળે છે, અને એને જે સુખ મળે છે એમાંથી એક આશીર્વાદ નીકળે છે. એ આશીર્વાદ આપણને મળે છે.
જેમ બીજા લોકોને આપણે હેરાન કરી એનો શ્રાપ જેમ મળે છે એમ બીજાના આશીર્વાદ પણ આપણને મળે છે. તો આપણે આશીર્વાદ જોઈશું કે શ્રાપ જોઈશું? એટલે તમે દરરોજ અડધી કલાક એવું રાખો કે બીજા લોકોને હું અડધી કલાક મદદ કરીશ, આ એક રાખો. એટલે તમારા જીવનની અંદર એક ટ્રેક બનશે અને ધીરે ધીરે તમારા જીવનનો એક ભાગ બની જશે. આજે આટલું. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. કોઈને ભય ઉપર કઈ પ્રશ્ન હોય, ઈર્ષા ઉપર કઈ પ્રશ્ન હોય? એટલે ભયનું કારણ છે એ સ્વાર્થ છે. સ્વાર્થ એટલે આપણે જે વસ્તુને ચોંટી જાય છે, એટલે પ્રકૃતિનો નિયમ પરિવર્તનશીલતા છે. આપણે બોડીને ચોંટી જાય એટલે આ બોડીને કાંઈ થવું ન જોઈએ, માંદું ન પડવું જોઈએ, મરવું ન જોઈએ. હવે આ શરીર છે એ પેલા બાળક હતું, યુવાન થાય, ગટપણ આવે અને મૃત્યુ થાય. આ નેચરલ વસ્તુ છે. હવે તમે આ નેચરલ વસ્તુ છે એને શાશ્વત કરવા માંગો એટલે ભય પેદા થાય. આ શરીરની આરે આસક્તિ કરી એટલે ભય પેદા થઈ. પછી આપણે જે સંબંધોમાં રહી છીએ, એ સંબંધોમાં રાગ હોય. એટલે એ સંબંધોમાં રાગ હોય એટલે હવે આપણને એમ થાય કે આ રાગવાળો વ્યક્તિ હંમેશા જીવવો જોઈએ, રહેવો જોઈએ. પણ કાલે એવું બન્યું કે હવે આ શાશ્વત વસ્તુ નથી, પરિવર્તનશીલ વસ્તુ છે. એટલે કાલે એવું બન્યું જેના હારે રાગ આવ્યો તો એને આપણી હારે દ્વેષ થઈ ગયો અને આપણને એની હારે દ્વેષ થઈ ગયો. તો આ રાગ અને દ્વેષ સતત રીતે પલટાતી વસ્તુ છે. એને તમે પકડી રાખવાનો પ્રયત્ન કરો છો, એમાંથી ભય આવે છે. મારી આગળ અમુક પ્રકારના પૈસા છે, મેં ઇન્વેસ્ટ કરીને થોડાક ભેગા કરેલા પૈસા. હવે હું આ પૈસાને હું પકડી રાખવા માંગુ છું એટલે ભય આવે. હવે આ પૈસા છે મારા પ્રારબ્ધ મુજબ આવ્યા છે અને પ્રારબ્ધ મુજબ ભયા જવાના છે. તો હવે આને હું પકડી નહીં શકું. હવે જે વસ્તુ અશક્ય છે એને પકડવા માટેની જે ઝંખના કરે એટલે ભયનો જન્મ થાય. હરિઓમ. હરિઓમ. હમણાં તમે વાત કરી કે આપણે જે પ્રકૃતિને આપીએ છીએ રિટર્ન આપણને મળે છે, બરાબર? તો અમુક એવા ઘણા વ્યક્તિઓ હોય છે આપણી આસપાસ કે પોતાની અંગત સ્વાર્થ ખાતર લૂંચાઈ કપટ છે એ છોડતા નથી ને આપણે કન્ટિન્યુઅસ છે એમને આપ્યા રાખીએ છીએ. એમ આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિનું લેવલ આ જ છે, આપણે કન્ટિન્યુ એ વસ્તુ કરીએ છીએ. હવે અમુક અવસ્થા પછી સમયાંતરે આપણે થાકી જઈએ છીએ માનસિક રીતે રાખી, એ ભાવથી હોય, ઘણા ટાઈપથી હોય એમ. તો એવી અવસ્થા દરમિયાન પછી આપણે એટલા થાકી જઈએ તો એ સમય દરમિયાન આપણે શું કરવું? એ વ્યક્તિને એની હાલતમાં છોડી દેવા, એને સુધારવા હજી પ્રયત્ન કરો, કે પછી આપણે એક નવો ટ્રેક બનાવીને આપણી રીતના ચાલવું? પછી આપણે પણ એક જિંદગીની એક રીત હોય કે એમાં ને એમાં રહીએ તો પછી આપણે જે ગતિમય જીવન જીવવાનું હોય તો એનું શું? એમાં આપણે સતત રોકાયેલા રહીએ છીએ અને એના એવા ચુંબકીય તત્વો હોય છે ને આપણા પ્રત્યેના, તો આપણે એનાથી આમ છૂટતા નથી અને એના ચુંબકીય તત્વો આપણને કન્ટિન્યુ એના તરફ ખેંચ્યા રાખે છે. એટલે આપણે ચાહવા છતાંય આમ ગતિમય જીવનમાં પ્રવેશ કરી શકતા નથી. આપણે પ્રયત્નો ઘણા બધા કરીએ પણ આપણા પ્રયત્નોના શું કહેવાય, આપણા પ્રયત્નોની જે શક્તિ હોય છે ને એની કરતા એની જે શક્તિ હોય ને વધારે હોય એટલે આપણે સતત આમ શું કહેવાય પાછા પડીએ. તો એ શક્તિ આપણે ક્યાંથી કેળવવી અથવા તો આ માટે યોગ્ય રસ્તો કયો? એટલે આની અંદર એક વસ્તુ એવી છે કે તમને વ્યક્તિ સુકાવીને મળી ના, એટલે આખો વૈશ્વિક પ્લાન છે, આખા વિશ્વનો ઇન્ટેલિજન્સનો પ્લાન છે. એ વ્યક્તિ તમારી આગળ સુકાવે નહીં. પૂર્વજન્મના સંચિત કર્મ, એટલે સંચિત કર્મ એટલે તમારું પ્રારબ્ધ તો છે જ, પણ ખાલી પ્રારબ્ધ માટે નથી આવતા. એક વસ્તુ પ્રારબ્ધ એમાંનો એક હિસ્સો છે
ખાલી કુદરતને ખાલી પ્રારબ્ધ પૂરું નથી કરાવવું, પ્રારબ્ધમાંથી તમે નીકળી જાઓ, પ્રારબ્ધમાંથી તમે નીકળી જાઓ એવું એને જોઈશે. તમારું ઇવોલ્યુશન થાય, તમારી અંદર પ્રેમ, શાંતિ અને આનંદ વધે. એટલે દાખલા તરીકે એક વ્યક્તિનું પ્રારબ્ધ તો છે કે એ વ્યક્તિ તમારી આગળ આવી છે અને કંઈક લેવાની છે. હવે આ લેવાની છે એટલે તમારે દેવાનું છે. હવે દેવાનું છે એમાં તમારી કોઈ અન્ડરસ્ટેન્ડિંગ આવી શકે કે તમે પ્રેમથી એને આપી શકો? આ અન્ડરસ્ટેન્ડિંગ તમે ઉપસ્થિત કરો. તમે એક વાત યાદ રાખો, ઈ આપણા મૂળભૂત સ્વભાવને ઓળખે છે કે આ સાત્વિક વ્યક્તિ છે, હું ગમે તે કરીશ ઈ મારી હેલ્પ કરશે જ, અમને નહીં છોડે. એટલે એ વ્યક્તિની અંદર લુચાઈ છે એવું તો કબૂલ કરો છો તમે? તો હવે એ તમારી આગળ બે વ્યક્તિ ભેગી થાય ને તો એની અંદર સજાતીય વૃત્તિ હોય. તમારી અંદર એવા પ્રકારની લુચાઈ હોય પણ તમે ક્યાંક બીજી જગ્યાએ કરતા હો, એક જગ્યાએ ન કરતા હો. તમે બરાબર જોવો પહેલા ના. એટલે અહીંયા એનો જવાબદારી નથી. તમારી અંદર એ લુચાઈ અંદર પડેલી છે, એના ઉપર તમે કામ કરી લેશો તો પછી આવી વ્યક્તિઓ ક્યારેય નહીં મળે. અત્યારે એટલે આપણે ઓલો દ્રષ્ટાંત શેનું આપ્યું? કારેલાનું આપ્યું. બીજ કોની આગળ છે? બીજ છે કોની આગળ છે? આપણી આગળ. આપણી આગળ લુચાઈના છે, કોકનું શોષણ કરવાના છે, કોક આગળથી લઈ લેવાના ભાવ છે. એ આપણને અત્યારે ઓબ્ઝર્વેશનમાં નથી આવતું પણ છે. અને તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને મળશે. એ જે કરે છે એક્ઝેક્ટ તમે ક્યાંક બીજે કરો જ છો. તમે જોઈ લો, ખાલી એને વેરીફાઈ કરી લો. તો હવે તમારી ચેતના નહીં બદલે ત્યાં લગી તમારી અંદર જે પ્રકારના અણુ પરમાણુ છે એ પ્રકારે વ્યક્તિ ખેંચાઈને આવશે. એ તમારું શોષણ કરવાની ટ્રાય કરશે, તમને હેરાન કરવાની ટ્રાય કરશે. સવાલ એનો નથી, સવાલ તમારા અણુ પરમાણુ છે. તમારા અણુ પરમાણુને તમે નહીં બદલાવો તો એ પરિસ્થિતિ આજ વહી જશે, પાછા આવતા જન્મે, એના પછીના જન્મે. કારણ કે તમે તમારો રાગ, દ્વેષ, ભય કાઢેલો નથી. તમારી અંદર જે ક્રોધ છે, જે હિંસા છે, તમે કાઢેલી નથી. એ જે અણુ પરમાણુ છે એને ખેંચે છે. આ તમે અન્ડરસ્ટેન્ડ સાચી રીતે કરી લ્યો કે આમ જ છે. કોઈ વ્યક્તિની તાકાત નથી કે તમારી અંદર એ અણુ પરમાણુ ન હોય અને તમને હેરાન કરી નથી. તમે જેમ જેમ આ અણુ પરમાણુ પર કામ કરશો ને એમ તમારા પ્રશ્નો હલ થતા જશે, તમને પ્રકૃતિ તરફથી હેલ્પ થતી જશે. તમે એક વખત પ્રયોગ કરીને જુઓ. થેન્ક યુ. અત્યારે બધા લોકોને એવું લાગે છે કે બીજા લોકો આપણું શોષણ કરે છે. એવું નથી. આપણે આપણા લેવલે બીજા આગળ શોષણ કરે છે. અને આપણી આગળ પ્રેમ તો છે. માનો કે કોઈને જેને આપણે દઈ છીએ એને આપણે મધર હોય તો આપણે શું કરીએ? એનો ગમે એવો સ્વભાવ હોય તો હલાવી કે ના હલાવી? તો તમારી આગળ પ્રેમનું તત્વ તમારા મધર આગળ છે, એ જ પ્રેમનું તત્વ બીજી વ્યક્તિ આગળ છે. ફક્ત તમે શું કરો છો? પ્રેમને થોડોક અટકાવો છો. આ મારી મધર છે અને આ મારા સાસુ છે, ભેદ કર્યો. તમારી આગળ પ્રેમ તો છે જ, તમે બરાબર સમજો. તમે જેમ તમારા મધરને પ્રેમ કરો છો એમ તમારી આગળ પ્રેમનું તત્વ તો છે, પણ તમે એક દિવાલ બનાવી. આ મારા સાસુ છે, આ મારા દુશ્મન છે, એટલે એક દિવાલ બનાવી દીધી, પ્રેમને રોકી લીધી. હવે તમારા ઉપર આધાર છે એ મધર બનાવી. મધરને આપણે ગમે એટલું દેશું આપણને ઓલું લાગશે. એ ગમે એવો નેચર હશે તોય આપણને પોસાશે. આપણો છોકરો ગમે એવો નેચર હોય છે તોય આપણે હલાવી તો છીએ, એમાં ફરિયાદ તો કરતા નથી. તો આના ઉપર કેમ ફરિયાદ કરીશ? અને આ તો લેસન આપવા માટે આવ્યા છે કે આપણી અંદર દ્વેષ છે, આપણી અંદર ઈર્ષા છે, આપણી અંદર શોષણખોરી છે, એ બતાવવા માટે આવ્યા છે કે ઈ નેગેટિવિટી કરે છે એટલે મારી અંદર ઈ નેગેટિવિટી તો આવે જ છે. આ નેગેટિવિટી આવે છે એનો અર્થ એમ છે આપણે સમાન છીએ. હવે તો આ અણુ પરમાણુ, આ તમારી ચેતનાનું પરિવર્તન કરો તો તમારા અણુ પરમાણુની અંદર શાંતિ આવશે, પ્રેમ આવશે. તો એની અંદર એને ઇફેક્ટ આવશે. એની ખબર પડશે કે અત્યારે શું થાય, આપણી અંદરના વાઇબ્રેશન છે ને એની અંદર જાય છે અને એના વાઇબ્રેશન આપણી અંદર જાય છે. જાણે ખબર હોય ન હોય. હવે તમારા વાઇબ્રેશન અંદરના ચેન્જ થઈ જશે તો એના વાઇબ્રેશન છે. ના બરાબર એક્ઝેક્ટ સમજી લ્યો. ખરેખર આ
આમાં તમે એમ સમજો કે તમે જ રિસ્પોન્સિબલ છો. આ દુનિયામાં કોઈ કરતા કોઈ રિસ્પોન્સિબલ નથી સિવાય હું. મારી અંદર જ્યાં લગીન ફેરફાર નહીં કરું ને ત્યાં લગીન આ દુનિયા બદલવાની નથી. ના એટલે આ બધા લોકો બીજા ઉપર, બધા એક વ્યક્તિ બીજા ઉપર, બીજી ત્રીજા ઉપર, ત્રીજી ચોથા ઉપર, અને બધા લોકો બદલાતા નથી. બધા લોકો કહે કે આ બદલી જાય, આ બદલી જાય, આ બદલી જાય. સાસુ એમ ઈચ્છે છે કે બહુ બદલી જાય, બહુ કે સાસુ બદલી જાય. કોઈ બદલવા તૈયાર નથી. એટલે સમાજ છે એ સુધરતો નથી. વ્યક્તિગત રીતે તમે ટ્રાય કરશો ને તો સમાજ સુધરશે. કોઈ વ્યક્તિ તૈયાર નથી. બધા કે અમે તો નિર્દોષ છીએ, બીજા લોકો દોષિત છે. કોઈ દી આ દુનિયામાં એવું હોય જ શકે નહીં. આપણે નિર્દોષ હોય જ ન શકે. એ બરાબર સમજની જરૂર. આપણે તમે વિચાર કરો, તમે શાક લેવા જાવ છો તો શાકવાળા આગળ થોડુંક મફતનું લેવાનો વિચાર કરો છો. આ તો આવું નાની બાબત છે. એ બિચારો ગરીબ માણસ છે એ નહીં એની આગળ. ઓલા લોકો, મોટા મોટા લોકો આપણને છેતરી જાય છે, મોટા સ્ટોરમાં જાવ છે તો હવે આ મેન્ટાલિટી તમે જોઈ છે તમારી? ખાલી ઓલી કોથમીર લઈ લ્યો છો અથવા તો શું કહે છે લીમડો લઈ ગયા છે, તો આ મેન્ટાલિટી તમને દેખાય ક્યારે? હું એક દુવિધામાં છું. હા, હું કોઈ પણ ધંધો કરું, બિઝનેસ કરું, હવે એમાં મને એમ થાય કે ક્યારેક આપણે કંઈક અજાણતા કર્મ થઈ જાય. સપોઝ અત્યારે મારે ગાડીનો ધંધો, સરસ. ટ્રાવેલ્સનો ધંધો, એક્ઝામ્પલ. ટ્રાવેલ. હા, ટ્રાવેલ. હવે એમાં અસંખ્ય જીવ મરે. કે મારી ગાડી જાય, મને પૈસા મળે છે બરોબર છે, પણ એમાં અસંખ્ય જીવ પણ મરે છે. એમાં અસંખ્ય જીવ મરે છે, જીવડા કંઈ પણ. અચ્છા અચ્છા. જીવજંતુ મરે. બરાબર. હવે આ એક વાત એ છે, એવી ઘણી નાનપણથી જ્યારે બિઝનેસ કરું છું ને તો મને કંઈક ને કંઈક એવું અંદરથી મારા મનમાં એક આ પ્રશ્ન કે આનું શું કરું? એટલે પ્રશ્નમાં શેની કેવી રીતે હિંસા થાય છે? મારી ગાડી જાય છે, ત્યાં જીવ મરે છે કે નથી મરે? અહીંથી સપોઝ આપણે કોઈ પણ જગ્યાએ ગયા તો ગાડીમાં મને પૈસા તો મળે છે, પણ મારી વસ્તુ મારી અને મને પૈસા મળે, પણ એમાં જે જીવ મરે છે એટલે કયો જીવ મરે છે એમાં? આજે જીવ છે બધા. ક્યાં કેવી રીતે મરે છે? ગાડીના ટાયર નીચે આવી જાય કોઈ. અચ્છા. અચ્છા, તો તમે વિચાર કરો, તમે શ્વાસ લ્યો છો ત્યારે કેટલા મરી જાય છે, બરોબર? તો તમે એને સ્વીકારો છો, આને કેમ નથી સ્વીકારતા? નેચરલ ના, એટલે આ જે વસ્તુ નેચરલ છે એમાં તમે કઈ નહીં કર્યો. તમારે પ્રશ્ન બીજો કરવાની જરૂર છે. કયો પ્રશ્ન? તમારા મા બાપ હશે, તમારા પત્ની હશે, તમારા બાળકો હશે, તો તમારા આજુબાજુના લોકો હશે, એના પ્રત્યે તમે કેવી રીતે વર્તો છો? તમે આ જીવ, આટલું જીવની કેર કરો છો, તમારા પત્નીની કેટલી કેર કરો છો? ના, એટલે તમારે અત્યારે જ્યાં વધારે મહત્વ આપવું જોઈએ ત્યાં આપતા નથી. તમે આ જીવજંતુ ઉપર શું કામ આપો છો? પેલા તમારા અંદરનો પ્રેમ માનવજાત ઉપર તો પ્રસરાવો. માનવજાત જે તમારી આજુબાજુ છે એ લોકો તમારાથી રાજી છે કે નારાજ છે? સાચું બોલજો. રાજી. હે? રાજી. થોડા નારાજ હોય તમને હોય છે. તો હવે આમાં તમે કામ કરો, પછી તમે આ જીવ ઉપર કામ કરી આવશો. પેલા તમે જીવંત લોકો તમારી આજુબાજુ તમારા માટે જે જીવે છે, તમારા પત્ની હોય, તમારા મા બાપ હોય, તમારા માટે જીવે છે, તમે એના માટે કેટલો સમય આપો છો? કેટલો સમય આપો છો એને? તો તમે વિચાર કરો, આ જીવડાનો વિચાર કરીને તમારી આજુબાજુના જીવંત લોકોનો વિચાર નથી કરતા, એમ કેમ કરો છો? તો હવે તમે અત્યારે ટ્રાય એવી કરો, તમારી આજુબાજુના લોકોને સંતોષ આપો, આનંદ આપો, રિસ્પેક્ટ આપો, કેર કરો. એને શેની જરૂરિયાત છે? તમે જે પત્ની હારે રહ્યો છો એને શું જોઈશે એ તમને ખબર નહીં હોય. તમારા મા બાપને તમારા તરફથી કઈ અપેક્ષા હશે એ ખબર નહીં હોય. એટલે તમે આટલું સેન્સિટિવ બનો. એટલે શરૂઆતમાં આટલું કરો. ઓલું તમને પાપ નહીં લાગે. અત્યારે હું તમને કહું છું, આ કરો છો એમાં વધારે પાપ છે. હા, એક સફળ જીવનની વ્યાખ્યા શું છે? એક સફળ જીવનની વ્યાખ્યા શું છે? કોઈ વસ્તુની અપેક્ષા ન રાખવી, એ સફળ જીવનની. સફળ જીવન ઈ છે કોઈની અપેક્ષા, એટલે કુદરત જે આપે છે એનો સ્વીકાર કરો. કુદરત જે જગ્યાએ આપણને રાખ્યા છે, જેવી રીતે આપ્યા છે, એમાં સંતોષ રાખો.
આ સફળતા. બાકી સફળતા તમને ગમે એટલી મળશે, તમે એના કરતા વધારે સફળ થવા માટે પાછું વધારે પ્રયત્ન કરશો, એટલે એનો તો એન્ડ જ નથી. સફળતાનો કોઈ એન્ડ જ નથી. સંતોષનો એન્ડ છે. અને સફળ એને કહી શકાય કે તમારી આજુબાજુના લોકો તમારાથી ખૂબ ખુશ હોય, આનંદમાં હોય. પૈસા કે એ બધું કઈ નહીં. તમારી આજુબાજુના લોકો તમારી આગળ નિર્ભય હોય, તમે એને રિસ્પેક્ટ આપતા હો, તમે એની કાળજી રાખતા હો, તમે એને કંઈક મદદ કરતા હો. આના જેવી સફળતા આ બધાના હૃદયમાં તમે જીવંત રહેશો. આના જેવી સફળતા કઈ છે? બીજાના હૃદયમાં જીવવું ને એના જેવી સફળતા કોઈ નથી એમ. ભલે હરિઓમ.